નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે નિપુણ ગુજરાત વિદ્યાર્થી નિરીક્ષણ અને સમીક્ષા પોર્ટલ પર જે એન્ટ્રી કરવાની છે વિદ્યાર્થીઓને, એના વિશે સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરજો। એ વિદ્યાર્થીઓના નિપુણ ગુજરાતનો પરિચયની વાત કરીએ તો માટેનું ગુજરાત સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ છે અને એનો વ્યાપની વાત કરીએ તો આ પોર્ટલ બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી બનાવવામાં આવ્યું છે। તો ચાલો આપણે મોબાઈલ એપ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ ડેટા એન્ટ્રી કરીશું। તો સૌપ્રથમ સ્વિફ્ટ ચેટ ઓપન કરીશું। એમાં નિપુણ ગુજરાત જો એડ ના હોય તો સર્ચ કરીને એડ કરી લઈશું। નિપુણ ગુજરાત આપણે ઓપન કરીશું એટલે આ રીતે લોગિન ડેશબોર્ડ ઓપન થશે। એમાં શરૂ કરો એના પર આપણે ક્લિક કરીશું એટલે આ રીતે શિક્ષક આઈડી એટલે ટીચર કોડ અહીંયા દાખલ કરવાનો છે આપણો। ટીચર કોડ દાખલ કરીને શિક્ષક તરીકે લોગિન બટન પર ક્લિક કરીશું અને એક્સેસ આપવાનું છે એટલે આ રીતે આપણે લોગિન થઈ જઈશું શાળાના ડેશબોર્ડ પર, જેમાં ટીચરનું નામ હશે, શાળાનું નામ હશે, બધી ડિટેલ આપી હશે। ત્યારબાદ નીચે કુલ વિદ્યાર્થીઓ, પૂર્ણ સમીક્ષાઓ અને બાકી સમીક્ષાઓ એટલે કેટલા પૂર્ણ કરે છે ડેટા એન્ટ્રીથી અને કેટલી બાકી છે એ પણ અહીંયા બતાવશે। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું એટલે બધા વિદ્યાર્થીઓ આપણે સર્ચ કરીને પણ વિદ્યાર્થીની એન્ટ્રી કરી શકીશું અને ધોરણ વાઇઝ પણ આપણે પસંદ કરી શકીશું। તો ધોરણ વાઇઝ બેટર રહેશે। તો હું એક ધોરણ અહીંયા પસંદ કરીશ, ધોરણ 5 અહીંયા હું લઈશ એટલે એ સિલેક્ટ કરીશ એટલે નીચે તમામ સ્ટુડન્ટો ધોરણ 5ના આવી જશે। એમાં સાઈડમાં જો પેન્ડિંગ લખેલું છે એટલે એન્ટ્રી હજુ થઈ નથી એટલા માટે પેન્ડિંગ બતાવે છે। કોઈ પણ એક સ્ટુડન્ટને આપણે પસંદ કરીશું। આમાં ગુજરાતી અને ગણિત બંનેના એન્ટ્રી કરવાની છે, પછી જ આપણે સબમિટ બટન ક્લિક કરવાનું છે। એટલે પહેલું ગુજરાતીમાં ઉદયમાન બાળક ઉદયમાન છે, પ્રગતિશીલ છે, નિપુણ છે એ આપણે સિલેક્ટ કરવાનું છે। 0 થી 30% આવતું હોય તો ઉદયમાન, 31 થી 79% આવે તો પ્રગતિશીલ અને જો 80%થી વધુ હોય તો નિપુણમાં, જે પણ આપનું બાળક જે કક્ષામાં હોય એ કક્ષાને પસંદ કરીને આપણે સ્ક્રોલ કરીને બીજા વિષયમાં પણ એ રીતે આપણે પસંદગી કરવાની છે। અહીંયા વૈકલ્પિક ટિપ્પણીમાં કંઈક નોંધ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો। એ જ રીતે આપણે ગણિત વિષયમાં પણ ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ એમાંથી જે પણ આવતું એ સિલેક્ટ કરીને ત્યારબાદ સમીક્ષા સબમિટ કરો બટન પર ક્લિક કરીશું એટલે તેની માહિતી સેવ થઈ જશે। આ રીતે એ ધોરણમાં તમામ સ્ટુડન્ટોની વારાફરતી આપણે આ રીતે એન્ટ્રી કરી લેવાની છે અને તમામ સ્ટુડન્ટોની એન્ટ્રી સેવ થઈ જાય છે। ત્યારબાદ આપણે ડેશબોર્ડ પર અહીંયા જોઈ શકશું કે કુલ વિદ્યાર્થીઓ, પૂર્ણ સમીક્ષાઓ કેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રી કરી છે તે, અને બાકી સમીક્ષાઓ એટલે કેટલા વિદ્યાર્થીઓ બાકી છે પણ અહીંયા આ રીતે આપણે ચેક કરી શકીશું। તો ઓકે મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ। હર હર મહાદેવ।